क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્ટોક સિલેક્શન હવે કરવું બહુ જ જરૂરી છે. આવી સ્થિતિમાં ત્રણ મુદ્દાઓ, બે મુદ્દાઓ કોઈ પણ જે ધ્યાન પર રાખવા જેવા: શું વેલ્યુએશન ધ્યાન પર રાખવું, શું ઉપરના સ્તરોથી કેટલા કરેક્ટ થયા એ ધ્યાન રાખવું, શું અર્નિંગ્સ પર ધ્યાન રાખવું. કેમ કે અહીંયાથી આગળ જ્યારે જો ભારતીય માર્કેટ્સ કદાચ પણ બેર માર્કેટમાં રહેવાના હોય કે બુલ માર્કેટમાં, પણ સ્ટોક સિલેક્શનની પ્રોસેસ બહુ જ જરૂરી છે. તો હવે એ ખાસ સમજાવો સાહેબ. જરૂરથી વેલ્યુએશન વધારે ધ્યાનમાં રાખવું. ઉપરથી કેટલું કરેક્ટ થયું છે એનો કોઈ મેટર નથી, કારણ કે ઘણી વાર શું હોય છે કે ઉપરથી પ્રાઇસીસ સારા કરેક્ટ થઈ ગયા હોય છે, પરંતુ છતાં ત્યાં સ્ટેબિલિટી એટલે નથી કે અર્નિંગ્સ પણ એટલી કરેક્ટ છે. આજે છેલ્લો દિવસ છે, અર્નિંગ મહત્તમ કંપની વારી એનર્જી કે HDL એક બે કંપનીઓને છોડીને મહત્તમ અર્નિંગ આજે કમ્પ્લીટ થઈ જશે. તો એકવાર રિવ્યુ કરો, જ્યાં જ્યાં મોટા ડિઝાસ્ટર છે એ થોડું અવોઇડ કરો. એક સિલ્વર લાઇનિંગ આ બધા નેગેટિવિટીમાં એ છે કે છેલ્લા 3 થી 4 દિવસમાં જે મિડ એન્ડ સ્મોલ કંપનીઓ અર્નિંગ આપી એમાં વિનિંગ રેશિયો વધારે સારો છે, કારણ કે 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં જે અર્નિંગ અર્નિંગ આવી છે એમાં મહત્તમ કંપનીઓ એક્સપેક્ટેશન્સ થી ઉપર નંબર આપ્યા છે. એટલે લાસ્ટ જે છેલ્લા 4-5 ક્વાર્ટરનો એવો ટ્રેન્ડ રહ્યો કે છેલ્લા 3 દિવસમાં જે નંબર આવે એ થોડા ખરાબ હોય છે, પણ આ વખતે એવું નથી. તો જ્યાં જ્યાં અર્નિંગ સારી હતી ક્વાર્ટરલી અને જ્યાં જ્યાં વેલ્યુએશન માર્કેટના ઇનલાઇન કે એનાથી નીચે છે ત્યાં તારે ફોકસ કરવું જોઈએ. મેજરલી ઇન્ડિયન માર્કેટ ઇમર્જિંગ બાસ્કેટ છે, એટલે બહુ બધું કરેક્શન કે બહુ બધું અસેટ સાઇડ ના જો, એક ગ્રોથ સાઇડ જો કે જે સેક્ટરમાં આટલો મોટા ડિઝાસ્ટર નથી, આટલો મોટો પ્રોબ્લેમ નથી, ત્યાં તમે બાઇંગ કરી શકો છો. મારા હિસાબે જે એક તો મહત્તમ તારા કંપનીના વેલ્યુએશન સેક્ટરના એવરેજ વેલ્યુએશન થી નીચે આવી ગયા છે. કંપની સારી છે, પરંતુ જે માર્કેટના મોમેન્ટમના હિસાબે આ સ્ટોક્સ નીચે આવે છે ત્યાં ફોકસ કરો. એમાં સેક્ટર વાઇઝ જો હું રેકમેન્ડેશન કરું તો આઈ થિંક કન્સ્ટ્રક્શન સેક્ટર ઉપર ફોકસ કરો. કન્સ્ટ્રક્શન સેક્ટરમાં બહુ ખાસું એવું કરેક્શન આવ્યું છે. રેટ સેન્સિટિવ ક્લિયર અવોઇડ કરો. ગ્લોબલી મારા હિસાબે જે રીતે બોન્ડ yields અને ડોલર ઇન્ડેક્સ ચાલી રહ્યો છે, રેટ સેન્સિટિવ સ્ટોક્સ, ઓટો, રિયલ એસ્ટેટ, આમાં થોડું પ્રોબ્લેમ રહેશે, મેટલ્સમાં થોડો પ્રોબ્લેમ રહેશે, પરંતુ એના સિવાયના સ્ટેક્સ છે ત્યાં થોડું ખરીદારી કરવી જોઈએ. એક કોમન અર્નિંગ સારી આવી છે, PSU બેંકોની સ્ટ્રોંગ અર્નિંગ છે. આઈ થિંક કે ઘણા ક્વાર્ટર પછી બધી PSU બેંક એક સાથે સારી અર્નિંગ આપી છે, તો PSU બેંકોમાં ફોકસ કરો. સાથે કેપિટલ ગુડ્સમાં ફોકસ કરો, ત્યાં પણ અર્નિંગનો ટોન સારો છે. મારા હિસાબે આ 3 સેક્ટર છે જ્યાં આ ક્વાર્ટરમાં સેક્ટરમાં એક કોમન પોઝિટિવ અર્નિંગ દેખાય છે. આ સિવાય તમામ જગ્યાએ અર્નિંગ મિક્સ છે. તો કોમોડિટી ડ્રીવન સ્ટોક્સ અને રેટ સેન્સિટિવ સ્ટોક્સ હજી પણ એક ક્વાર્ટર સ્ટેબલ થતા થશે. અધરવાઇઝ જોઈએ તો ઘણી PSU છે, લાઈક ડિફેન્સ PSU છે જે નીચે છે અત્યારે, ઘણી એનર્જી PSU છે નીચે આવી ગઈ છે. ત્યાં મારા હિસાબે પોર્ટફોલિયો બનાવવાનો એક સારો ટાઈમ છે. આ માર્કેટમાં આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી, એ હંમેશા સમજવું જોઈએ. અને કોઈ પણ માર્કેટ તેજીમાં હોય કે મંદીમાં હોય, ટોપ પર લેશો ત્યારે ક્યારેય રિટર્ન નહીં બને. આવી રીતેનો જ્યારે ફૂલ ફિયર માર્કેટમાં હશે ત્યારે જો બાય કરશો અને સારા વેલ્યુએશન જોઈને બાય કરશો તો સ્ટોક રિવોર્ડ કરશે, કારણ કે માર્કેટમાં લિક્વિડિટી ઇનફ છે. જે રીતે મ્યુચ્યુઅલ ફંડના ફંડ ફ્લો આવે છે લાસ્ટ મહિનાના ઓક્ટોબર મહિનામાં પણ રેકોર્ડ બ્રેક SIP ના ફ્લો આવે છે, આ એક ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે ઇન્ડિયન ઇન્વેસ્ટર, કદાચ ટ્રેડર્સ થોડા પરેશાન થઈ રહ્યા છે, પણ ઇન્વેસ્ટરનો હજી પણ કોન્ફિડન્સ ઇકોનોમી અને માર્કેટ પર કાયમ છે.